વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના હોલમાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીની અધ્યક્ષતામાં રચાયો ઇતિહાસ. કરારનો પ્રથમ હપ્તો ₹10.23 કરોડનો ચેક સુપ્રત કરવામાં આવ્યો. વડોદરા મહાનગરપાલિકાને LOCL વચ્ચે ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય મુદ્દે કરાર કરવામાં આવ્યો. પાલિકા પ્રજાલક્ષી કામો તેમજ આજુબાજુ વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝને ડેવલપ કરવા તેમના પડતર પ્રશ્નોને વાચા આપવા કટિબદ્ધ છે. આજે પાલિકાના ઇતિહાસમાં સોનેરી અક્ષરમાં લખાય તેવી બેઠક યોજવામાં આવી, જેમાં પાલિકા તેમજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે 40 MLD ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય મુદ્દે કરાર કરવામાં આવ્યો. વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીના અધ્યક્ષસ્થાને તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, દંડક શૈલેષ પાટીલ, સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રી, પાલિકાના ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના કાર્યપાલક એન્જિનિયર રાજેશ સિમ્પીની હાજરીમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પદાધિકારીઓ વચ્ચે કરાર કરવામાં આવ્યો. નેચરલ વોટર બોડીઝ ખરાબ ન થાય તેમજ ભવિષ્યમાં પીવાના પાણીની તેમજ પાણીની સમસ્યા ન ઉદ્ભવે તેવા હેતુ સાથે સુએજ ટ્રીટેડ વેસ્ટ વોટર પ્લાન્ટથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડને 40 MLD સુધીનું પાણી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે. આ પ્રોજેક્ટની કુલ કોસ્ટ 79.77 કરોડની છે. 15 વર્ષના ઓપરેશન એન્ડ મેનેજમેન્ટની કોસ્ટ 65.33 કરોડની મૂકવામાં આવી છે. વડોદરાના રાજીવનગર ખાતે 60 MLD ક્ષમતાના TWW પ્લાન્ટ છે, જેને રાજીવનગરથી ઇન્ડસ્ટ્રીઝ સુધી 19.50 કિલોમીટર લંબાઈની પાઇપલાઇન પહોંચાડવામાં આવશે. કેપિટલ કોસ્ટના પ્રથમ હપ્તા રૂપે ₹10.23 કરોડનો ચેક IOCL દ્વારા વડોદરાના મેયરને સુપ્રત કરવામાં આવ્યો હતો. આ કરારથી પાલિકાની વાર્ષિક આવકમાં ₹7.4 થી ₹20 કરોડ ફાયદો થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પ્રોજેક્ટના ફાયદાની વાત કરીએ તો સરકારની રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર 2018ની પોલિસી અંતર્ગત ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી સફળતાપૂર્વક આ પ્રોજેક્ટને કાર્યરત કરવામાં આવ્યો છે. નદીમાં વહી જતા ટ્રીટેડ સુવેજના ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા થવાને કારણે ફ્રેશ વોટરના જથ્થામાં બચત થશે, જેનો ઉપયોગ અન્ય કામગીરીમાં કરી શકાશે. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી આ પ્રોજેક્ટ થકી પર્યાવરણ સુધારવામાં મદદ મળશે અને પાલિકાને રેવન્યુ જનરેટ થશે. આજરોજ વડોદરા મહાનગરપાલિકા અને IOCLના સંયુક્ત ઉપક્રમે રાજીવનગર ટ્રીટેડ વેસ્ટ વોટર પ્લાન્ટને ટ્રીટેડ વેસ્ટ વોટરનો જે રીયુઝ કરી શકાય, જેવી રીતે ગ્લોબલ વોર્મિંગના સમયમાં જ્યારે શુદ્ધ પાણીના જળ સ્ત્રોતોનું સ્તર સાચવી રાખવાની જવાબદારી સમગ્ર માનવજાત પર આવી પડેલી છે, ત્યારે આ બધી જે ઇન્ડસ્ટ્રીઝ છે, આ ઇન્ડસ્ટ્રીઝમાં જે વપરાશ થતું પાણી હોય છે તેને આ સુએજ ટ્રીટમેન્ટ દ્વારા જે ટ્રીટેડ વેસ્ટ વોટર હોય છે તેનો વપરાશ કરી અને ક્યાંક ને ક્યાંક પર્યાવરણલક્ષી અનુભવ દ્વારા ખરા અર્થમાં પ્રથમ પ્રેરણાદાયી પથદર્શક પગલું ભરવાની દિશામાં આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા IOCLને જે ટ્રીટેડ વેસ્ટ વોટર પાણી પ્રોવાઈડ કરવામાં આવનાર છે, જેના થકી લગભગ વાર્ષિક વડોદરા મહાનગરપાલિકાને વાર્ષિક 51.18 કરોડની જે રેવન્યુ જનરેટ થશે, જેનો પ્રથમ હપ્તો એટલે કે ₹10.23 કરોડનો પ્રથમ હપ્તો તેમના દ્વારા IOCLના શીર્ષસ્થ નેતૃત્વ અને એમની સમગ્ર ટીમ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ટીમને આજે સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં આ ચેક અર્પણ કરવામાં આવ્યો. સાથે સાથે એનો MOU પણ કરવામાં આવ્યો. આ ટ્રીટેડ વેસ્ટ વોટર માટે હું વડોદરા શહેર અને શહેર જિલ્લાની આજુબાજુ આવેલી બધી જ ઇન્ડસ્ટ્રીઝને હું એક વડોદરા શહેરના પ્રથમ નાગરિક તરીકે અપીલ કરું છું કે આવો આપણે સૌ સાથે મળી અને આ ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઇન્ડસ્ટ્રીઝના ઉપયોગમાં લેવા માટે આ પાણીનો ઉપયોગ કરીએ, જેથી કરીને શુદ્ધ પાણીના જે સ્ત્રોત છે, શુદ્ધ પાણીનું જે સ્તર છે એને આપણે સૌ જાળવી શકીએ અને પર્યાવરણની દિશામાં આપણે સૌ સાથે મળી અને પોતપોતાનું યોગદાન આપીએ. हाँ नमस्कार। आज VMC और इंडियन ऑयल गुजरात रिफाइनरी के बीच में जो एक एग्रीमेंट साइन हुआ है, इसमें हम लोग ट्रीटेड वाटर प्रोग्रेसिवली लेंगे 40 MLD तक. ये एक बहुत बड़ा एक कदम है फ्रेश वाटर रिडक्शन में.
इंडियन ऑयल हमेशा इस बात के लिए प्रतिबद्ध रही है कि अपना वाटर फुटप्रिंट को कम करे, ताकि आने वाले जनरेशन में फ्रेश वाटर की अवेलेबिलिटी बनी रहे। हमने इंडस्ट्रीज़ में ये ट्रीटेड वाटर हम लोग यूज़ करेंगे 20 mld, और प्रोग्रेसिवली जैसे जैसे आगे भी हमारे प्लांट आते जाएंगे 40 mld तक हम लोग उसमें लेंगे। ये एक बहुत बड़ा स्टेप है, और मैं वीएमसी का भी बहुत आभारी हूँ, मैडम पिंकी मैन मेयर हमारे साथ हैं, कि इस इनिशिएटिव को आज से करीबन 3 साल पहले शुरू किया गया, और वीएमसी ने भी अपने पूरा इंफ्रास्ट्रक्चर बनाया, और हम लोगों ने भी अपने रिफाइनरी के अंदर में एक बड़ा इंफ्रास्ट्रक्चर तैयार किया, ताकि इस ट्रीटेड वाटर को हम लोग डायरेक्टली अपने इक्विपमेंट और जहाँ कहीं भी हम ट्रीट इसको यूज़ करें उसको लिया जा सके। सो ये बड़ौदा शहर के लिए भी एक बहुत गौरव की बात है, ये इस तरह का इनिशिएटिव लिया गया है।